ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની નવી દિશા। વડાલીના કેસરગંજના પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની સફળ પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો। સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજના ખેડૂતે હરેશભાઈ પટેલ પરંપરાગત ખેતી છોડી બાગાયતમાં પ્રાકૃતિક ખેતી કરી ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ખેતી થકી 3 વર્ષના અંતે જામફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે। હરેશભાઈએ પાટણ યુનિવર્સિટી એગ્રીકલ્ચર ઇન ઇકોનોમિક્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે। હરેશભાઈ જણાવે છે કે 2008થી તેઓ ખેતી સાથે જોડાયા હતા। 2014માં તેઓ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। પોતાના શૈક્ષણિક અનુભવો થકી તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા હતા। શરૂઆતમાં सीताफळના પાકની સફળ ખેતી કરી છે। 4 એકરમાં सीताफળના વૃક્ષોનું વાવેતર છે। 3 વર્ષ અગાઉ આ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળના પાક વિશે જાણકારી મેળવી કલમો મંગાવી 2 એકરમાં જામફળની ખેતીની શરૂઆત કરી હતી। આજે 3 વર્ષની અંદર જ તેના ઉત્પાદનની શરૂઆત થઈ છે। હરેશભાઈ વધુમાં ઉમેર્યું કે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતી શરૂ કરવા કલમ અને અન્ય ખર્ચ 3 લાખ થયો હતો, જેમાં બાગાયત વિભાગ દ્વારા તેમને 50,000 સહાય મળી હતી। ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડના વાવેતરમાં 2 વર્ષ બાદ 3 વર્ષથી હવે ઉત્પાદન શરૂ થયું, જેમાં પ્રતિ કિલો ₹150ના ભાવે જામફળનું છૂટક વેચાણ કરે છે। આ જામફળની મીઠાશ ચાખ્યા પછી લોકો તેના ચાહક બની ઘરે આવી જામફળ ખરીદે છે। અત્યાર સુધીમાં 40,000થી વધારેનું ઉત્પાદન થઈ ચૂક્યું છે અને હાલ ઉત્પાદન શરૂ છે। આ પ્રથમ વર્ષ હોય, આવતા વર્ષે ઉત્પાદન વધશે તે ચોક્કસ છે। આ જામફળની વચ્ચે તેઓ આંતરપાકમાં સફેદ, કાબુલી ચણા, ગલગોટા, કપાસ જેવા પાકો કરે છે, જેથી અન્ય ખર્ચ નીકળી શકે અને આર્થિક ફાયદો વધુ મળી શકે। આ સિવાય 4 એકરમાં સીતાફળની ખેતી કરે છે। વધુમાં તેમણે ઉમેર્યું કે ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે દિન પ્રતિદિન રાસાયણિક દવા તેમજ ખેત ખાતરોનો ભરપૂર માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે ખેતીમાં આર્થિક ખર્ચ વધે છે। તેમજ આ રાસાયણિક ખેતી જમીન, પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે, જેના કારણે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે। વધુમાં તેઓ જણાવે છે કે વડાલી તાલુકો શાકભાજીનું હબ ગણાય છે। શાકભાજીમાં રાસાયણિક દવાઓનો ભરપૂર માત્રામાં ઉપયોગ થવાના કારણે અનેક બીમારીઓ પણ આ વિસ્તારના ખેડૂતોમાં જોવા મળી રહી છે। જમીન કઠણ અને બિન ઉપજાઉ બની રહી છે। આવનાર ભવિષ્ય પ્રાકૃતિક ખેતી, જે ઝીરો બજેટ ખેતી છે, તે ખેડૂતો માટે આશીર્વાદ સમાન બનશે। બાગાયત અધિકારી દિનેશભાઈ પટેલ જણાવે છે કે સાબરકાંઠા જિલ્લામાં શરૂ થયેલી ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની પ્રાકૃતિક ખેતી આગામી સમયમાં વ્યાપક રીતે સફળ બને અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ પ્રાકૃતિક ખેતીમાં આગળ વધશે તો દિન પ્રતિદિન રાસાયણિક ખેતીથી જળ, જમીન અને વાતાવરણ સહિત લોકોનું આરોગ્ય બગડતું અટકશે તે નક્કી છે। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા। બે 2008થી મેં ખેતી કાર્ય શરૂ કરેલું, જેમાં વર્ષ 2014થી મેં પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા હતા। જેમાં મારા અભ્યાસ અને અનુભવ થકી આ વિસ્તારમાં મેં પ્રાકૃતિક ખેતીનું વાવેતર, જેમાં જામફળનું વાવેતર કર્યું। વડાલી તાલુકો જે મોખરે શાકભાજીમાં મોખરે છે, તેમાં પણ અહીંયા રાસાયણિક ખેતી વધુ માત્રામાં થાય છે। તેમાં હું નવી જ ખેતી એક પહેલ સમજી અને પ્રાકૃતિક ખેતી આરંભી। એમાં મેં અત્યારે મારા ફિલ્ડમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામની જાતના જામફળનું વાવેતર કરેલું છે। આ વાવેતર થકી અને મારા અનુભવ થકી હું એટલું ચોક્કસ કહી શકીશ કે પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન અને વાતાવરણમાં સારા પ્રમાણમાં સુધારો થશે અને આ ખેતી મને આર્થિક રીતે તો સદ્ધર બનાવશે જ અને સાથે સાથે અન્ય લોકોને પૂરક રોજગારી પણ પૂરી પાડશે।
તેમજ આ દરેક રીતે લોકોને આર્થિક સમૃદ્ધિ કરશે, તેમજ ખાનાર વર્ગ અને પેદા કરનાર વર્ગ દરેકમાં સમૃદ્ધિ લાવશે, જે અત્યારે અમારા ફિલ્ડમાં જોઈ શકાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો. બાગાયત ખાતા દ્વારા વિવિધ ફળપાકોમાં સહાય આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ખાસ કરીને આંબા અને જામફળ પાક માટે એક સારી યોજના મૂકી છે. જો જામફળ પાક માટેની વાત કરું તો જામફળ પાકની અંદર જો ખેડૂત મિત્રો દ્વારા 4.5 મીટર બાય 4 મીટરના ગાડી વાવેતર કરવામાં આવે તો 80 રૂપિયા પર પ્લાન્ટ સબસિડી ધોરણ છે. એટલે ખેડૂત દ્વારા જો 80 રૂપિયાનો પ્લાન્ટ પણ લીધેલો હોય તો 100% એને સબસિડીમાં 80 રૂપિયા પર પ્લાન્ટ પ્રમાણે સબસિડી મળવાપાત્ર થાય છે. આ રીતે જો ખેડૂતો વાવેતર કરતા હોય તો એ લોકોને ખૂબ આર્થિક ફાયદો થતો હોય છે, કારણ કે ખેડૂતોને ખેતી ખર્ચ જ કરવાનો હોય છે. 2 કે 3 વર્ષ સુધી જો સારી રીતે પાક જાળવી રાખે તો એ લોકોને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ આવે છે અને અત્યારે જે પિંક ડાયમંડ તરીકે પાક તરીકે પણ જામફળને ઓળખે છે, એની સ્વીટનેસ પણ સારી હોય છે, પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું મળતું હોય છે. અને ખેડૂતો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ આ રીતે આવા પાકોનું વાવેતર કરી અને ખૂબ આર્થિક વળતર મેળવતા થયા છે.